होटल माधव शुद्ध शाकाहारी काठियावाड़ी पद्धति। अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी। તો જય મહારાજ મિત્રો, તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો આજે આપણે આયા છે માધવ હોટલ। ત્યાં તમને મળી જવાનું છે કાઠિયાવાડી, પંજાબી અને ગુજરાતી જમવાનું। તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો। શું ભાવ છે અને કેવું જમવાનું છે એ બધું જ તમને બતાડીશું। તો અમે જમીશું અને ટેસ્ટ તમને કહીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા ને આવા જ વિડીયો આવતા રહેશે। તો ચાલો, જય માતાજી ભાઈ। જય માતાજી। શું નામ તમારું? મારું નામ વિજયભાઈ છે। અને ક્યાંથી આવ્યા છો? અમે આમ સુરેન્દ્રનગર થી આવ્યા છીએ, આ બાજુ ફરવા નીકળ્યા છીએ અને આ હોટલમાં જમવા રોકાણા છીએ। જમવાનું એક નંબરનું ફર્સ્ટ ક્લાસ છે, બહુ મસ્ત મજા આવે છે અને આવતા જતા અહીં વિઝિટ કરો આ બાજુ તો ચોક્કસ અહીંથી જમીન જાજો। તો ટેસ્ટ જોરદાર લાગે ને? એકદમ એક નંબર। હા, કોણ કોણ આવ્યું છે? અમે આ ફૂલ ફેમિલી, આખું મારું ફેમિલી છે, બધા સાથે જ છીએ। આભાર, જય માતાજી। હા, જય માતાજી। તો દોસ્તો આજે આપણે આ છે માધવ હોટલમાં અને આ ફૂલ ટુ ફેમિલી જમી રહ્યા છે અને જમતા જમતા આપણે એમને પૂછીશું કે એનો ટેસ્ટ કેવો છે। તો જય માતાજી જય ભાઈ, માતાજી। ક્યાંથી આવો છો ભાઈ તમે? લીંબાસી, અચ્છા, બરાબર। આ મૂળ સુરેન્દ્રનગર પર લીંબાસી થી અત્યારે આવ્યા। તો ભાઈ તમે અહીંયા કાઠિયાવાડીમાં જે જમવા આવ્યા છો માધવ હોટલમાં, તો એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો એ જણાવજો ને। જમવાનું બહુ સારું છે, સ્વાદ સારો છે અને લોકેશન સારું છે। કુદરતી સાનિધ્યમાં ખાટલા ઉપર બેસીને ગામડાનો અહેસાસ થાય એવી રીતે ફર્સ્ટ ક્લાસ જમવાનું છે। તો ભાઈ અમારા જે વિયર મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમને તમે અહીંયા આવવા માટે શું કહેશો? બસ હા, ગમે ત્યારે નીકળો તો આ માધવ હોટલની મુલાકાત લો અને જમો, મજા આવે। તો ભાઈ તમે એકલા જ આવ્યા છો અહીંયા કે ના, આખું મારું ફેમિલી છે। તો દોસ્તો જોઈ શકો છો તમે ફૂલ ટુ ફેમિલી જમવા આવ્યા છે અહીંયા। તો એમને જમવાનું મસ્ત લાગ્યું, તો તમે પણ જો અહીંયા આવો ને તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો। તો આભાર તમારો, જય માતાજી ભાઈ। તો દોસ્તો અહીં સુધી વિડીયો જોવા માટે આભાર તમારો। તો ચાલો હવે આપણે તમને જે અમારો ઓર્ડર છે એ આવી ગયો છે। તો જોઈ શકો છો તમે, આ રાઈસ છે એકદમ મસાલાથી ભરપૂર, અને આ જોવો છો તમે વેજ મટકા બિરયાની, અને આ જોવો છો તમે અહીંયા પનીર ટિક્કા, અને આ છે સેવ ટામેટાનું શાક, અને આ બટર રોટી અને સાદી રોટી પણ છે। તો દોસ્તો હવે આપણે ટેસ્ટ કરીશું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ભાઈ, અને ભાવ, ટાઈમિંગ બધું જ તમને જણાવી દઈએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં, જે ફૂડી લવર હોય ને એને। અને લોકેશન પણ તમને લાસ્ટમાં બતાડી દઈશું, તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો ચાલો આગળ બન્યા રહો। તો દોસ્તો હવે અમે જમવાનું સ્ટાર્ટ કરીશું અને તમને કહીશું કે જમવાનું કેવું છે। પછી કહેતા નહીં, બધા ખાઈ ગયા અને અમે રહી ગયા। અહીંયા શિયાળા માટે તુવેર ટોડા, આંટી ડુંગળીનું, આખા લસણનું શાક, બાજરી રોટલા અને મકાઈના રોટલા સાથે જોરદાર મિત્રો અહીંયા પણ મળી જવાનું છે। એ પણ ટ્રાય કરવું હોય તો આવી જજો મિત્રો, માધવ હોટલ મૌદા ચોકડી થી તમે થોડાક જ અંતરે આવો, નડિયાદ રોડ પર ત્યાં ત્યાંથી એટલે એક જ વસ્તુ કે જો તમને ભૂખ લાગી હોય ને, અને જો મૌદાથી નડિયાદ કે નડિયાદથી મૌદા જતા હોય તો રસ્તામાં જ મંગલપુર પાટિયાની એક્ઝેક્ટ જોડે છે, અને જો ના મળે ને તો ડિસ્ક્રિપ્શનમાં લોકેશન આપેલું છે। તો તમને ભૂખ લાગે તો અહીંયા ઉભા રહેજો, તમારી જે ફેવરેટ કહેવાય ગુજરાતી, પંજાબી બધું જ મળી જવાનું છે। તો અમે ભૂખ્યા પેટે તો અહીંયા પાછા નહીં જાવ। ટેસ્ટ કર્યો, કેવું લાગે? જોરદાર ટેસ્ટ હોય ને, તો પછી આપણા જે વ્યુઅર મિત્રોને કહી દો એકવાર કે મોજ પડી ગઈ, જોરદાર બનાવી। વાદોસ સાચી વાત છે, કિશનભાઈએ કીધું કે જોરદાર જમવાનું છે। તો જો તમે ગાડી લઈને, બાઇક લઈને આવતા હોય ને તો બી અહીંયા તમારી ગાડી હોય 8-10 તો બી પાર્કિંગ ની પણ સારી સુવિધા છે। ફંક્શન રાખવું હોય, ગમે તે રાખવું હોય, હા, તો બી થઈ જાય। બહુ મોજ પડી હશે। તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને તમારી પણ જો આજુબાજુ આ રીતે ફેમસ ફૂડ હોય અથવા કોઈ નવું તમે ફૂડ સ્ટોલ ચાલુ કર્યો હોય તો પણ અમે સપોર્ટ કરવા, તમને સપોર્ટ કરવા માટે અમે તૈયાર છે। તો આજે જ અમારો સંપર્ક કરો અને જાણકારી લો કે કેવી રીતે અમે આવીએ છીએ, બસ કઈ રીતે અમે તમને સપોર્ટ કરીએ। તો યુટ્યુબ પર મારી ચેનલનું નામ છે નડિયાદી મેન, અને આમને યુટ્યુબ ચેનલનું નામ છે ગુજ્જુ કિશન, અને ઇન્સ્ટાગ્રામ પર તમે સર્ચ કરો ને તો બી નડિયાદી મેન, અને આમનો ગુજ્જુ કિશન નડિયાદી મેન પર
અરે સોરી ઇન્સ્ટાગ્રામ પર. ઇન્સ્ટાગ્રામ પર નડિયાદી કાનો. હા હા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ આપણે છે. આમ સદાય આપણે ફેલેલા છે. ફેસબુક પર તમે બ્રિજ ગોહેલ સર્ચ કરશો એટલે આપણી પ્રોફાઇલ તમને મળી જશે. અને અમારા કિશનભાઈની પ્રોફાઇલનું નામ કહી દો ફેસબુક. ગુજ્જુ કિશન જ. વિદ્યુ કિશન. તો તમારે પ્રમોશન પણ કરાવવું હોય ને તો 3 ચેનલ પર તમારે થઈ જાય, 3 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થઈ શકે છે. વિજયભાઈ તમને આ મટકા બિરયાની કેવી લાગી? જોરદાર લાગે કિશનભાઈ. ખાલી મટકા બિરયાની પણ જે પણ આવે રાઈસ છે, સેવ ટામેટાનું શાક બધું જ જોરદાર છે. તો તમારે વિઝિટ કરો, જમો, અહીંયા તમારા પૈસા વસૂલ જ છે. તો દોસ્તો એના જે ફિક્સ થાળી છે ગુજરાતી થાળી એની વાત કરીએ તો 80 રૂપિયામાં જ મળી જવાની છે તમને. તો એમાં 2 સબ્જી મળી જવાની છે, દાળ ભાત રોટલી અને છાશ પણ મળી જવાની છે. અને કાઠિયાવાડી થાળીની વાત કરીએ ને તો એમાં પણ 2 સબ્જી, દાળ ભાત, 4 રોટલી અને છાશ, અને એનો ભાવ છે ફક્ત 100 રૂપિયા. અને ભાઈ જો તમારે પંજાબી જમવાનું જમવું હોય ને તો પણ મળી જશે અહીંયા 140 રૂપિયામાં. એમાં 2 સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ, 4 બટર રોટલી અને છાશ અને પાપડ પણ મળી જવાનું છે. અને ભાઈ માધવ હોટલમાં બીજી પણ કાઠિયાવાડી આઈટમ છે એની વાત કરીએ ને તો સેવ લસણિયા, સેવ મસાલા, ભીંડી ફ્રાય, લસણિયા બટાકા, મિક્સ વેજ, તુવેર ઠોટા, આખી ડુંગળીનું શાક, આખા લસણનું શાક, પાપડનું શાક, રીંગણનું ભરથું, કાજુ ગાંઠિયા, વઘારેલો રોટલો, ખીચડી, વઘારેલી ખીચડી, કઢી, સ્પેશિયલ લસણની ચટણી અને દહીં તીખારી. તો આ બધી વસ્તુ તમને કાઠિયાવાડીમાં મળી જ જવાની છે. અને ભાઈ બીજું બી અહીંયા સ્પેશિયલ છે જેમ કે પનીર કા સ્વાદ, એમાં પણ ઘણી બધી આઈટમો મળી જવાની છે. તમે ભાવ સાથે જોઈ શકો છો. અને ભાઈ જો તમને દાલ તડકા, એમાં પણ ઘણી બધી આઈટમો છે. અને બાસમતીના જે ચોખા હોય ને એની પણ ઘણી બધી આઈટમો મળે છે. તો એના પણ એની વાત કરીએ ને તો બાસમતી કા કમાલ. તો જોરદાર આઈટમ લઈને આવી ગયા છે માધવ હોટલ વાળા. તો ભાઈ માધવ હોટલ શુદ્ધ શાકાહારીના જે ટાઈમની વાત કરીએ ને તો સવારે 11 થી રાતના 11 વાગ્યા સુધીનો હોય છે. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અમને તો જમવાની મોજ પડી ગઈ છે. તો ચાલો દોસ્તો હવે તમને શરૂઆતથી લોકેશન બતાવી દઈએ. તો અમે નડિયાદથી જઈ રહ્યા છે માધવ હોટલ. તો તમે જોઈ રહ્યા છો મંગળપુરાનું બોર્ડ આવ્યું. તો એની આગળ થોડાક જ આગળ જશો ને લગભગ અડધો કિલોમીટર તો તમને દેખાઈ જશે હોટલ માધવ, જ્યાં તમને શુદ્ધ શાકાહારી, કાઠિયાવાડી, પંજાબી અને ગુજરાતી જમવાનું મળી જવાનું છે. અને ભાઈ એક ખાસ વાત કહું ને તો અહીંયા જે પાર્કિંગ છે તો પાર્કિંગની સુવિધા એકદમ મસ્ત લાગી મને. તો તમારે ગાડી હોય કે ટ્રક હોય તો ગમે તેવું મોટું સાધન હોય ને તો પણ અહીંયા આવી જ જાય છે. તો દોસ્તો જોઈ શકો છો વિશાળ પાર્કિંગ. તો અહીંયા શેડ પણ મારેલો છે. તો તમારે અહીંયા ગાડી હોય, બાઇક હોય ને તો પણ છાયડામાં આવી જાય. તો ચાલો હવે તમને હોટલમાં અંદર જઈએ અને અહીંયા બેસવાની સગવડ કેવી છે એ પણ તમને બતાડી દઈએ. તો દોસ્તો જોઈ શકો છો જો ગરમી હોય તો તમે અહીંયા અંદર બેસીને પણ જમી શકો છો. અને હા દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા ફૂલ ટુ ફેમિલી લોકો જમવા પણ આવે છે. અને હા દોસ્તો માધવ હોટલની એક ખાસ વાત કરું ને તો માધવ હોટલની પાછળ તમે જોઈ શકો છો આ જગ્યા છે. તો તમારો નાનો મોટો એવો પ્રસંગ હોય ને તો પણ અહીંયા સચવાઈ રહે. તો ચાલો દોસ્તો તમને આ વિસ્તારમાં જગ્યા બતાવી દો. અને હા દોસ્તો તમે આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને એક લાઇક તો જરૂરથી કરજો કેમ કે જેટલા વ્યૂ હોય છે એટલી લાઇક નથી હોતી. તમારી એક લાઇક અમને પ્રોત્સાહન આપે છે આવા જ વિડીયો અને આગળ કામ કરવાની.